નિકોલ જ્વેલર્સની દુકાનમાં ચોરીનો માસ્ટરમાઇન્ડ પ્રેમી ઝડપાયો। 1,66,00,000ના દાગીના ચોરીનો માસ્ટરમાઇન્ડ પ્રેમી ઝડપાયો। પ્રેમિકાને દગો આપી દાગીના સાથે ફરાર થયો હતો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સમાં થયેલી 1,66,00,000ના સોનાના દાગીનાની ચોરીના કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડ પ્રેમી મયુર માળીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્વેલર્સમાં કામ કરતી હર્ષિતા શેટ્ટીએ પોતાના પ્રેમી મયુરના કહ્યા મુજબ શોરૂમમાંથી કરોડો રૂપિયાનું સોનું ચોરી કર્યું હતું। બંને આરોપીઓ અમદાવાદથી ઉદયપુર, જયપુર, દિલ્હી અને ત્યારબાદ ઋષિકેશ સુધી ફરાર થયા હતા। પરંતુ ઋષિકેશની હોટલમાં બંને વચ્ચે ઝઘડો થતાં મયુરે પ્રેમિકાને અધવચ્ચે જ છોડી દીધી અને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। નિકોલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ રિંગ રોડ પરથી મયુર માળીની ધરપકડ કરી છે। તેની પાસેથી અંદાજે 16 લાખ રૂપિયાનું સોનું કબજે કરાયું છે, જ્યારે અગાઉ ઝડપાયેલી હર્ષિતા પાસેથી 22 લાખનું સોનું મળી આવ્યું હતું। પોલીસના જણાવ્યા મુજબ બાકીનું સોનું રાજસ્થાનમાં ક્યાંક સંતાડવામાં આવ્યું હોવાની કબૂલાત મયુરે આપી છે। હાલ અલગ ટીમો રાજસ્થાનમાં તપાસ માટે રવાના કરવામાં આવી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી। એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિતા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી। જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો, જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતનું તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ। એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે। જેમાં જે આ મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એના વધુ રિમાન્ડ માગવામાં આવશે। હાલમાં જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની જોડેથી ટોટલ અમને 136 ગ્રામ જેટલું 16,71,000 જેટલું કિંમતનું સોનું મળી આવેલ છે અને અન્ય જે સોનું છે એણે પોતે રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છુપાડ્યું છે, એ બાબતે એની અમે રિમાન્ડ લઈને આગળનું તમામ સોનું રિકવર કરવામાં આવશે। છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને એ દરમિયાન આ લોકોએ ભાગી જવા માટે પ્લાન બનાવેલો હતો। જે આરોપી છે અહીંયા આગળ બાપુનગરમાં પોતાની પ્રિન્ટિંગ પ્રેસનું જે ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનું કામ આવે એ કામ કરે છે।